ઉત્તરોત્તર વધારો થયાના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વધુ 4 પોઝિટિવ કેસ કોરોના નોંધાયા છે। અમદાવાદમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા છે અને અત્યારે અમદાવાદમાં કુલ 31 કોરોનાના એક્ટિવ કેસ છે। એક 84 વર્ષીય પુરુષ દર્દી હોસ્પિટલમાં દાખલ છે તો અન્ય તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે। મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે। મે મહિનામાં કુલ 38 કેસ કોરોનાના નોંધાયા છે। મહત્વનું છે કે કોરોનાના વધતા કેસને લઈને એએમસી સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે તો એસવીપી, શારદાબેન અને એલજી હોસ્પિટલમાં પણ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે। કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે। આપણી સાથે મેડિકલ હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી છે, તેમની સાથે વાત કરીએ। ભાવિનભાઈ, કેટલા કેસ કોરોનાના અત્યાર સુધીમાં નોંધાયા છે ચાલુ મહિનામાં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં મે માસમાં ટિલ ડેટ 31 કેસીસ રિપોર્ટ થયેલા છે। ગઈકાલના રોજ પણ 4 કેસીસ એડમિટ થયેલા છે અને તે પૈકી 3 વ્યક્તિ છે કે જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે અને એક પેશન્ટને પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલું છે। હાલમાં ક્રિટિકલ કેટલા છે, કેટલા હાલમાં પોઝિટિવ છે, એક્ટિવ કેસ છે અને કેટલાની હાલત ગંભીર છે? જે આંકડા પ્રમાણે ગઈકાલ સુધીના જેટલા પેશન્ટ છે તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે અને આ પૈકી જે એક પેશન્ટ છે કે જે 84 યર્સ ઓલ્ડ છે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે અને તેમની સારવાર કાર્યરત છે। કોરોનાને લઈને કોર્પોરેશનની હોસ્પિટલો કેટલી સજ્જ, કેટલા બેડની વ્યવસ્થા? જી, કોર્પોરેશનમાં શારદાબેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલમાં તમામ ડાયગ્નોસ્ટિક ફેસિલિટી અવેલેબલ કરવામાં આવેલી છે। તેમજ આ પ્રકારના કોઈ પેશન્ટને એડમિશન કરવા માટે એસવીપી હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા, જરૂરી બેડ, દવાઓની ઉપલબ્ધતા અવેલેબલ કરવામાં આવેલી છે। હાલમાં કેટલા પેશન્ટ કઈ હોસ્પિટલમાં એડમિટ હોય અંદાજે જોઈએ તો? હાલમાં જે એક્ટિવ કેસીસ છે મુખ્યત્વે ઘણા બધા કેસીસ હોમ આઇસોલેશન અંતર્ગત છે અને ખૂબ જ નજીવા પ્રમાણ જેવા પેશન્ટ છે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં અથવા સરકારી હોસ્પિટલમાં એડમિટ છે। ટૂંકમાં કહીએ તો લોકોએ હવે સાવચેતી રાખવાની જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં કોવિડની ગાઈડલાઇનનું પણ પાલન કરવાની જરૂરિયાત છે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો અમદાવાદમાં કોરોનાના વધતા કેસની વચ્ચે એએમએ